હજુ આ કામનું બીજું ઇન્ટિરિયર બને છે, મતલબ કે કામ હજુ ચાલુ છે ને અહીંયા પ્રસાદ રૂપે ચા આપવામાં આવે છે જે બધું છે. ચા તમે લોકો બધા પીધી ને? ધંધો તો મારો બી છે, મારો ધંધો લવ યુ. આ જે મંદિર છે ને ભાઈ, એ મંદિર પૂર્ણની મેલડીનું છે જે હાઈવે પર વચ્ચે વોચ બનાવવામાં આવ્યું છે. અને ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં હશો? હું છું તમારો પ્રશાંત મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા 12:30 થયા. 12:30 ના બંને લોકેશન મારી જોડે જોડાયા છે અને જોડાયા રહેશે છેલ્લે સુધી, કેમ કે આ વ્લોગમાં આ લોકો દેખાવાના, આ લોકો જોડે થવાનો હોય થોડોક દાવ. અને હું ખાઈ રહ્યો સેવ મમરા બબલુના. તમારે ખાવું હોય તો આવી જજો. મારા ભાઈ શું કહે તું? તું કેમ હસતો ગયો? હે તો પબ્લિક ડિમાન્ડ હોય તો શું? મારો ધંધો તો કરવો પડે ને. શું કેવું? તમે લોકો કરો, તમારાથી થતું હોય. શું આવે શું કરે? હે 22,000 મહિના પાડો ભાઈ કે તો 22,000 તો કઈ નાખ્યા, 45 તો મારા હપ્તા ચાલે. તારા 22 કઈ ના થયો ખબર હે? હા, એવું તો કહેતો જ નહીં. ગણાવડાવું બેંકના સ્ટેટમેન્ટ જોડે. બંધ કર બ્લોક ખુલ્યા બંધ કરો. કહેતો કરી આપણે જઈએ છે ગુડ મોર્નિંગ. એ બધું નહીં કહેવાનું આપણે ક્યાં જઈએ, એ તો બતાવવાનું આ લોકોને ક્યાં જવાના હે ભાઈ. અચ્છા ઠીક હે. તો મારી જોડે જોડાયા રહો ત્યાં સુધી. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મમરા બતાવ ને, બબલુના 5 રૂપિયા વાળા મમરા. આ લોકોની જિંદગી આમાં જતા રહેવા ને આ લોકોને આપું છું મમરા. વાહ ક્યા સીન હૈ. સીએનજી ની લાઈન દોસ્તો એટલી હે ને જેની કોઈ હદ નહીં, કેમ કે ક્યારના અમે લોકો ઊભા હે પેટ્રોલ પંપે પેટ્રોલે પતી ગયું. શું કેવું તમારું? સાચી વાત ખોટી વાત હે ભાઈઓ? સાચી વાત ખોટી વાત હે? ભાઈ આવી રીતે બોલાવે જાણે અમને આવકારો આપતો હોય. પૈસા તો એમ બી લેવાનો જ છે આ ભાઈ. એ આજો તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા મોગલના મંદિરે આવી ગયા છે. અહીંયાનો ઇન્ટરનેટ તમને બતાવું. આ કોઈ સેલિબ્રિટી નહીં હોય, કોઈ સેલિબ્રિટી એવો નહીં હોય કે આ મોગલ ધામે આવ્યું નહીં હોય. તમે બી એકવાર જરૂર વિઝિટ કરજો. બહુ મજબૂત છે, કેમ કે અહીંયા જેટલા મોટા સ્ટાર બન્યા, જેટલા મોટા સેલિબ્રિટી બન્યા, આ માતાજીના આશીર્વાદથી જ બન્યા. અને ટોટલી લોકો જેટલા સેલિબ્રિટી છે, તમે વિડીયોમાં જોતા હોય, હું વિડીયોમાં જોતો હોઉં, એ બધા જ અહીંયા આવીને ગયા છે. એટલે તમે બી એકવાર જરૂર વિઝિટ કરજો. બહુ જ મજબૂત છે માતાજીનું મંદિર અને સત્ય કહેવાય છે કે જે ભાઈ તમે જે માંગો એ તમને આ મોગલમાં તમને આપે. એટલે તમે બી એકવાર આવીને માતાજીના આશીર્વાદ તમે લઈ જજો. અને અમે લોકો હવે પાછા ફરીએ છીએ ઘરે, કેમ કે મોજ મસ્તી બહુ થઈ ગઈ. હવે હજુ જતા તો મસ્તી તો કરીશું જ. અને થોડીક આ સિરિયસ વાત હતી એટલે મેં તમારી જોડે કરી. જો તમે અમદાવાદ ગુજરાતમાં રહેતા હોય, જો આવો તો અહીંયા રાણેસર મોગલધામના મંદિરે આવીને માતાજીના આશીર્વાદ લઈને જજો. એટલે તમારી જે મનોકામના હોય એ પૂરી થશે ને થશે. 110% થશે. સાચી વાત ખોટી વાત હે ભાઈઓ? સાચી વાત ને?
હજુ આ કામનું બીજું ઇન્ટિરિયર બને છે, મતલબ કે કામ હજુ ચાલુ છે ને અહીંયા પ્રસાદ રૂપે ચા આપવામાં આવે છે જે મજબૂત હોય. ચા તમે લોકો બધા પીધી ને, બસ પીવો, મોજ કરો. અને મારા ભાઈ હસતો ખરી આવી રીતે સિરિયસ. હું સિરિયસ છું કેમ કે હું માતાજીનું બતાવું એટલે સિરિયસ છું. તું કેમ સિરિયસ છે? અલ્યા હું તો માતાજીનું આ લોકોને બતાવું કે ભાઈ અહીંયા પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આપણે અહીંયાની ચા તમે પીશો ને તો બધી જગ્યાએ ચા ટક્કર મારે ને એવી હોય ભાઈ. પૈસા આપ્યા વગર જે દાનમાં કહેવાય ને એ ચા અહીંયા મળે. એટલે પબ્લિક અહીંયા ઘણી બધી આવે. એટલે હા, એટલે સેવા દાન બધું એક જ થયું મારા ભાઈ. દાન કોને કહેવાય? સેવા એ જ કહેવાય. 24 કલાક ફ્રી જ હોય. બંટીભાઈ હસ્તી માણસ છે ભાઈ, બંટીભાઈ ના આવે ભાઈ. એક રીલ બનાવીએ, પૈસા જોવે ખાલી પડ્યા ને આ જુઓ. હા ભાઈ, તમારી જોડે ભાઈ જોડે બહુ પૈસા છે ભાઈ, બહુ પૈસા છે. તમે જેટલા કમાયા નહીં હોય ને એટલા મારી જોડે મેં ઉડાડી દીધા है. हमने कभी नोटों पे रबड़ नहीं बांधे, आपने बांधे हो तो मेरे को दे देना, हम सब वापड़ डालेंगे. हमने हमारा बाप का वीघा वापड़ डाला, ये 50-60 हज़ार तो ऐसे ही वापड़ डालेंगे हम लोग. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા થાકી ગયા હતા ને ક્યારના આ લોકોને પૈસા વીણાઈને આ લોકોને મેં થકાડી દીધા રીલ બનાવવા માટે. આ કાચ ઉપર કરતો. આ જો આ કાકા દેખાય ને તમને અહીંયા જુઓ, શેરડીનો જ્યુસ વાળો જ્યુસ બનાવે છે બરાબર. એની જોડે આપણે પ્રેન્ક કરવાનો છે એટલે અમે લોકો જઈએ છીએ પ્રેન્ક કરવા માટે. રાહ જો, બહુ મજા આવશે. કિતને વાલા है तुम्हारे पास? 20 वाला है. 15 वाला नहीं है? हैं? 20 वाળો નહીં જોઈએ તો 15 વાળો જોઈએ અમને. 20 રૂપિયાની ગ્લાસ, 20 રૂપિયાની ગ્લાસ બનાવી લો. એક બનાવો. તારે પીવાની? 2 બનાવો, 3 બનાવો, 4 બનાવો, 5 બનાવો, 6 બનાવો. 26 વાળો બનાવશે ભાઈ. ભાઈ સામેથી એમ કહે કે તમે જતા ત્યાં સુધી થોડુંક સ્ટોપ રાખો બસ. હવે મને નહીં આપવાનું ભાઈ, તમે તમારા શેઠે ના પાડી મને આપવાની ભાઈ. હે ઓ મિસ્ટર ઇન્ડિયા. हाँ बावा देता नहीं है तो बावा. अरे पीवड़ाय अला पीऊन टाक रे उतरिया. એટલે નહીં આપવાનું તો ના પાડ દો. આ લોકો આજે ગયા ભાઈ. પિત્તો મારો એમ બી ખસેડો ને આ લોકો જોડે બહુ મસ્ત પ્રેન્ક થશે. અડધો કલાક સુધી રામાયણ કરવાનું. પાણી નાખ્યું ને કાકા આચું કેજો. ક્યાંથી પ્યોર રસ હોય યાર. अरे कितना देगा? 120 रुपये. क्या कर रहा हाँ काका देव चालू करो यार. मारा एक जोड़े बनाई तो બધું. इधर आ जाओ भाई. घबराए 500 ના જૂતા પડ્યા. 500 ના જૂતા પડ્યા હે. જવાબ નહીં આપતા, જવા દે. ચલો ભાઈ તમે યાર જવાબ નહીં આપતા યાર. આ બાજુ આવી જાઓ. આવી જાઓ કાકા, આવી જાઓ ને ભાઈ. પૈસા લઈ લો ને એટલે વાત પૂરી થાય યાર. કેટલા થયા? 500 ના છૂટા હે તમારી જોડે? તમારી જોડે બધા 500 ની નોટ પડી હતી. આવી જાવ બાજુ હાલો. હા એક તો કાકાને બહુ લેટ કરી દે. 0.5 માં ઉતર્યા ને. હેલો શું થયું પાછા? ત્યાં નોટ ચાલે, આપણા ત્યાં નોટ નહીં ચાલતી. ગાંધી બાપુ તો છે ને. હાલો હાલો, નહીં જોઈતા રાખો તમારી જોડે. ચલો ચલે બાકી વાપસ નથી. નહીં જોઈતા રાખો. ચાલુ જ જો અમારી ગિફ્ટ આગળ બી આપતો. આપી દે એમને પૈસા આપી દીધો. બીજી 500 ની આપતો. બીજી 500 ની આપતો. કે છે એક ઘેરી લેજો અને ઘેર લેજો.
અરે યાર ધંધો તો મારો બી છે, મારો ધંધો જ ચાલે. મારે રાખો દે. અરે મહારાષ્ટ્રમાં બી ચાલશે. હાલો ગાડીમાં બેહાડ દો અમને. અરે કાકા, કાલે કોક છોકરીને તમે છેડતી કરી હતી. ઉભા રહો. ये फंस गया सी ઉભા રહો, ઉભા રહો. તમે કાલે કોક છોકરીને છેડતી કરી હતી. અરે ધંધાનો ટાઈમ છે. ધંધાની તો વાત છે. મજા આવશે. ભાઈ અરે આ સરવો છે અમારા ઘરે આ છે યાર રવા તો ભાઈ તારું લવ યુ કહી દો. લવ યુ કહી દો. એ અહીંયા જોઈન કહી દો. અહીંયા જોઈન કહી દો. ભાઈ મરાઠી છે, આપણા માણસ છે. લવ યુ કહી દો એની વાત. અહીંયા લવ યુ. લવ યુ. લવ યુ મહારાષ્ટ્ર. કાકાને હેરાન કરી દે. આજે મંદિર છે ને ભાઈ, એ મંદિર પૂર્ણની મેલડીનું છે, જે હાઈવે પર વચ્ચોવચ્ચ બનાવવામાં આવ્યું છે અને બહુ સત્યના દેવી જે કહેવાય છે. જે માંગો એ તમે અહીંયા બી મળી રહેશે. મોગલધામ જશો એની વચ્ચે તમને આ મંદિર મળશે. અમે લોકોએ પહેલાં મોગલમાના દર્શન કર્યા, પછી અમે લોકો અહીંયા આવ્યા છે. હમણાં તો જોકે દર્શન નહીં થાય કેમ કે બંધ છે, એટલે હાઈવેના વચ્ચોવચ્ચ મંદિર છે અને બહુ સતની માતા છે, એટલે અહીંયા ઓલરેડી ભીડ હોય ને હોય જ છે. તો તમે આવજો, વિઝિટ કરજો, બહુ મજા આવશે અને શાંત લાગશે. એકદમ વાતાવરણ એટલું શાંત લાગશે કે તમારું મન શાંત થઈ જશે અંદર. જય મા મેલડી. ફાઇનલી ગાઈ શું થયું, બાજુમાં બોટલ હશે ગાડીમાં, મારા સાઈડમાં લેતો આવજો પાણીની બોટલ. તો ફાઇનલી ગાઈ અમે લોકો અમદાવાદ પહોંચી ગયા ને મંગાવી લીધા નાસ્તો. આ બધા મારા છોકરાઓને ખાવા માટે. મારા ભાઈઓ હોય, મારા ભાઈઓ કહેવાય ખાલી આ લોકો સામે ભાઈઓ જ કેવું પડે છે. મારા છોકરાઓ ખાઓ, મારા ભાઈઓ મન ભરીને ખાઓ, મન મૂકીને ખાઓ, જેટલું ખાવું એટલું ખાઓ. પેલા મારા બીજા બે છોકરાઓ આ બાજુ ગયા, કોઈ વાંધો નહીં, અમને ખવડાવી છે. હું બી હમણાં ખાઈ લઉં છું. તમે નાસ્તો બાસ્તો કરી લેજો. હા 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 હા. તબિયત એકદમ સારી નહીં, દવાખાને આવી હું તો ડૉક્ટર શ્રી બાટલા ચઢાવવાનું કે ઇન્જેક્શન આપીને ઘરે મોકલે. બિલકુલ બી સારું છે નહીં તમારા ભાઈને. ઓલરેડી 3-4 દિવસથી આવું થાય છે, પણ આપણે દવા લઈ કરીએ પણ હવે કોઈ જ મળતું છે નહીં. તો જોઈએ હવે બાટલા ચઢાવવાનું કે છે, પછી ઇન્જેક્શન આપે છે. બહુ જબરદસ્ત દુખાય પેટમાં. લાલ લાલ કેમ થઈ ગયું? થઈ જાય ટેન્શન નહીં લેવાનું યાર. આ તો થોડું બોલવાનું કશું છે નહીં, બરોબર થઈ જાય. ખાલી લઈ લેજો, ગોળી તો લઈ જ લેજો, બરોબર. કેવું સારું લાગે છે હવે? સારું થઈ જશે. દુખાય છે? એનું કારણ તમે ભૂખ્યા ને ગેસ થઈ ગયો. પેલા પીલું બધી તો રેડી કરી નાખી, પછી પાછું આવ્યું, એ ફરી ના ના અમોય ના થાય. તમે બી આવી જજો ભાઈ. અહીંયા મણિયાસા આગળ ને, મણિયાસા મણિનગર બહુ મજબૂત છે. કરીને આપે એકદમ મસ્ત.